મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરામાં મહાનગરપાલિકા અને વુડાના અંદાજિત ₹865 કરોડના વિકાસ કાર્યોના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ કરવામાં આવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતેથી શહેર જિલ્લાના અનેક વિવિધ લોકોપયોગી પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા મહાનગરપાલિકાના અને વુડાના કુલ ₹773 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. ઉપરાંત 92 કરોડથી વધારેના વિકાસ કાર્યોની ભેટ આપી છે. સાથે 525 નવનિયુક્ત જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. 105 કરોડના ખર્ચે બંધાયેલા 101 સ્માર્ટ આંગણવાડી, 22.5 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કલેક્ટર કચેરી, ડભોઈ તાલુકા પંચાયતની નવીન કચેરી, કોયલી ખાતે નવો રેલવે ઓવરબ્રિજ, ગ્રામ્ય વિસ્તારના રસ્તાને પહોળા કરવાના કામ સાથે 4.34 કરોડના ખર્ચે મકરપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ વડોદરા મનપા દ્વારા ફાયર બ્રિગેડ માટે 28 લાખના ખર્ચે ખરીદવામાં આવેલ અત્યાધુનિક 81 મીટર સુધી ઊંચે જઈ શકે તેવી હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મવાળી સ્નોર સ્કેલ ગાડીને જે રેસ્ક્યુ તેમજ આગ ઓલવવા માટે ઉપયોગી થશે તેનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું.